આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી. અગમચેતીથી આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે. આવશે પછી ખ્યાલ આવે. અગાઉ પણ આવા જ એક પેશન્ટ આવા જ એક વ્યક્તિનો રિપોર્ટ લઈ અને ક્વોરન્ટાઇન કરેલા હતા, પણ એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે માટે કોઈ મીડિયાના માધ્યમ દ્વારા હું સાચી માહિતી આપવા માટે બધાને જણાવી રહ્યો છું, કારણ કે લોકોમાં ભય ન ફેલાય માટે અત્યારે ભારતની અંદર કે ગુજરાતની અંદર એક પણ ઇબોલા કેસ વાયરસ ફલિત થયો નથી. માત્ર અગમચેતીના ભાગરૂપે આપણે નાનો તાવ, શરદી, ખાંસી કે એ દેશમાંથી આવનારા કોઈ પેસેન્જર હોય એમના માટે ચોકસાઈ રાખી રહ્યા છીએ, જેથી કરીને એમનું સંક્રમણ બીજી જગ્યા પર ન થાય. માટે એકદમ પેશન્ટ સેફ છે, એમને ટેમ્પરેચર પણ કંટ્રોલમાં છે, એમની સાથે સંકળાયેલા લોકોને તો બિલકુલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, તો પણ આપણે એને એસવીપી હોસ્પિટલની અંદર ક્વોરન્ટાઇન કર્યા છે. માટે હજી આ વાયરસથી કોઈ ગભરાવાની એટલા માટે જરૂર નથી. એક પણ કેસ આપણા ભારતની અંદર નથી.